હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે 503 નું ચેપ્ટર નંબર 7 કલરોમેટ્રીમાં પ્રીવિયસ લેક્ચરમાં આપણે વોટ ઇઝ ફોટોકેમિકલ રિએક્શન, વોટ ઇઝ થર્મલ રિએક્શન અને કલરીમેટ્રી કઈ રીતના વર્ક કરે છે, તેનો પ્રિન્સિપલ શું છે તેના વિશે સ્ટડી કરેલું. Now in this video lecture we will study law of photochemistry. તો આજના લેક્ચરમાં આપણે ફોટોકેમિસ્ટ્રીના લો જોશું. તો ફર્સ્ટ લો છે ગ્રોથર્સ ડ્રોપર લો. તો આ બંને વૈજ્ઞાનિકે એક લો આપેલો હતો, તેને શું કહેવાય છે તો કે ગ્રોથર્સ લો, ડ્રોપર લો. તે ફોટોકેમિસ્ટ્રીનો એક ઇમ્પોર્ટન્ટ લો છે. તો એ લો શું કહેવા માંગે છે તે જોઈએ. when monochromatic light radiation pass through homogeneous medium, some of light radiation are absorbed by solution IA. Some of the light radiation are reflect, તેને આપણે IR વડે દર્શાવશું. And some of the light radiation are transmitted IT through the solution. તો ભાઈ આ 5 લીટીનું આપણે લખ્યું, ઈ સાવ ઈઝી છે. આ તમને ખાલી પોઈન્ટ વાઇઝ લખાયું. હવે હું તમને ફિગર થ્રુ સમજીએ. ફિગરમાં જે થાય એ તમારે લખવાનું છે. તો આપણે એક બીકર લીધું, તેમાં મેં કોઈ એક સોલ્યુશન હોમોજીનિયસ હોય તેવું મેં સોલ્યુશન ભર્યું. હવે મારે શું કરવાનું છે, તો હવે આપણે પોઈન્ટ વાઇઝ માં લખ્યું તે વાઇઝ આપણે જોઈએ. હું લખ્યું, મેન મોનોક્રોમેટિક લાઇટ રેડિયેશન ઇઝ પાસ થ્રુ ધ હોમોજીનિયસ મીડિયમ. એટલે અહીંયાથી આપણે શું કરવાનું તો કે મોનોક્રોમેટિક લાઇટ છે તેના રેડિયેશન ને આપણે પાસ કરવાના છે. ત્યારે આ પાસ જ્યારે કરી છીએ આપણે, ત્યારે તે રેડિયેશન શું થશે તો કે અમુક રેડિયેશન હશે એ શું થશે તો કે એબ્ઝોર્બ થશે. લખ્યું છે ને, લાઇટ રેડિયેશન આર એબ્ઝોર્બ બાય સોલ્યુશન, એટલે એને આપણે IA વડે દર્શાવ્યું.
સમ લાઇટ ઓફ રેડિયેશન શું થશે તો કે અમુક રેડિયેશન હશે તો ઈ શું થશે તો કે રિફ્લેક્ટ થશે અને અમુક રેડિયેશન હશે ઈ શું થશે તો કે ટ્રાન્સમિટ થશે તો તેને આઈ ટી વડે દર્શાવ્યું. ઓકે, તો કેવા શું માંગે છે કે કોઈ હોમોજીનિયસ મિક્સચર છે તેમાંથી આપણે મોનોક્રોમેટિક લાઇટ પસાર કરી ત્યારે અમુક રેડિયેશન એવા હશે કે જે એબ્ઝોર્બ થશે, અમુક એવા હશે તો કે ટ્રાન્સમિશન થશે અને અમુક એવા હશે કે જે રિફ્લેક્ટ થશે. તો તેના માટેનું ઇક્વેશન મારે લખવું હોય તો હું જે પાસ કરું એ રેડિયેશનને I0 વડે દર્શાવું તો I0 ઇઝ ઇક્વલ ટુ સમ રેડિયેશન ઇઝ પાસ ટુ ધ સોલ્યુશન એટલે કે ટ્રાન્સલેટ થશે, એબ્ઝોર્બ થશે અને રિફ્લેક્ટ થશે. હવે જે આ રિફ્લેક્ટ થાય આ રિફ્લેક્ટ થશે એ 4% જ થશે તો હું તેને અવગણી શકું, નિગ્લેક્ટ કરી શકું તો મારું ઇક્વેશન આ રીતના થશે IA પ્લસ IT. કેમ કે આપણે નાની વેલ્યુ હોય તો એને શું કરી શકી તો કે એને નિગ્લેક્ટ કરી શકી. તો આ લો કોને આપ્યો હતો તો કે ગ્રોથર્સ-ડોપર્સ લો. અને આ લો માટેની રિએક્શન કઈ છે એક્ઝામ્પલમાં તો કે H2 અને Cl2 જ્યારે પ્રેઝન્ટ ઓફ લાઇટ આપણે રિએક્શન કરી છે ત્યારે જે આપણે મળે છે તો તે આપણે H2 અને Cl2 માંથી મોનોક્રોમેટિક લાઇટ પસાર કરવાની તો શું થશે તો અમુક હશે એ એબ્ઝોર્બ થશે, અમુક રેડિયેશન છે રિફ્લેક્ટ થશે અને અમુક ટ્રાન્સમિટેડ થશે. ઓકે, તો આટલા પોઈન્ટ તમે તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે નેક્સ્ટ લો જોઈએ. ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ લેબર્સ લો. તો લેબર્સ લો છે તે શું કહેવા માંગે છે તો કે a relationship between the intensity of absorbed light IA and transmitted light IT. ઓકે, તો લેબર્સ લો છે એમાં શેની રિલેશનશિપ દર્શાવવાની છે તો કે એબ્સોર્બ કેટલું થાય છે અને ટ્રાન્સમિટ કેટલું થાય છે. રિફ્લેક્ટ નું એને કઈ સમજાયું નહોતું કેમ કે એ 4% જ રિફ્લેક્ટ થાય છે તેના માટે આપણે તેને અવગણી શકીએ. ઓકે, તો નેક્સ્ટ પોઈન્ટ લખીએ when a monochromatic beam of light pass through a homogeneous and transparent medium, keeping concentrated
of solution is constant and the rate of decrease in intensity of transmitted light with the thickness of medium is directly proportional to the intensity of incident light. જો આ મેં તમને મારી લેંગ્વેજમાં તમને લખાવેલો છે પોઈન્ટ, બરોબર? હવે હું એનું મેથેમેટિકલ સ્ટેપ લખીશ તો તમને જે તમારી રીતના તમારી લેંગ્વેજમાં આ પોઈન્ટને બનાવી લેજો અને તે રીતના લખજો. તો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ according to લેબર્સ લો. હવે આ સ્ટેપને આપણે મેથેમેટિકલ સ્ટેપમાં હું જે લખું છું તે મેં અગાઉના પોઈન્ટમાં લખેલું -di/dt is proportional to I. ઓકે, કે જ્યારે આપણે મોનોક્રોમેટિક લાઇટ છે એ આપણે પાસ શેમાં કરી તો કે હોમોજીનિયસ માં પાસ કરી ત્યારે શું થાય તો કે ટ્રાન્સમિટેડ થાય. ઈ ટ્રાન્સમિટેડ કેટલું થશે ઈ શેના ઉપર ડિપેન્ડ હોય તો કે સોલ્યુશનની કોન્સન્ટ્રેશન કેટલી છે તે. ઓકે, તો પછી શું કીધું તો કે ડિક્રીઝ ઇન્ટેન્સિટી ઓફ ટ્રાન્સમિટેડ લાઇટ એટલે કે di/dt ઇઝ પ્રોપોર્શનલ ટુ I. હવે મારે પ્રોપોર્શનલ ને રિમૂવ કરીને ઇક્વલ ટુ કરવું હોય તો મારે શું કરવું પડે તો કે કોન્સ્ટન્ટ મૂકવો પડશે. તો મેં કોન્સ્ટન્ટ K1 મૂક્યો અને I where I is equal to intensity of incident light T thickness of medium K is equal to absorption coefficient ઓકે, અને માઇનસ સાઇન છે એ શું દર્શાવે છે તો કે જે આપણે ડિક્રીઝ ઇન ઇન્ટેન્સિટી ઓફ લાઇટ કે તેમાં આપણે ઇન્ટેન્સિટી ઓફ લાઇટ છે તે ડિક્રીઝ થાય છે તે માટે આપણે તેને નેગેટિવ સાઇન વડે દર્શાવેલું. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરવાનું છે તો પેલા આપણે લખી લઈએ શું મળેલું હતું લાસ્ટમાં તો કે di/dt is equal to K1I. ઓકે, હવે મારે આ -di/dt ને હું આ સાઈડ લઈ લઉં અને I ને હું અહીંયા છેદમાં લઈ લઈશ તો મને કંઈક આ રીતના ઇક્વેશન મળશે. હવે હું શું કરીશ તો કે હવે મારે કરવાનું ઇન્ટિગ્રેશન આપણે જે આ ઇક્વેશન મળેલું તેને આપણે ફર્સ્ટ નંબર આપી દેશું. હવે જે આ ઇક્વેશન મળેલું એને સેકન્ડ ઇક્વેશન નંબર આપી દેશું. તો ઇન્ટિગ્રેશન ઓફ ઇક્વેશન 2 when t is equal to 0, I is equal to I0 and t is equal to t and I is equal to IT.
તો હવે આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે, તો માઇનસ સાઇન ડી અપોન આઈ ઇક્વલ ટુ K1 કોન્સ્ટન્ટ હોય તે ઇન્ટિગ્રેશન ની બહાર આવે. ઓકે, સોરી, માઇનસ ઇન્ટિગ્રેશન ડી અપોન આઈ ઇઝ ઇક્વલ ટુ K1 dt. હવે આપણે લિમિટ મૂકી દઈએ તો I0 ટુ IT ડી અપોન આઈ ઇક્વલ ટુ K1 0 ટુ T dt. હવે મારે આનું ઇન્ટિગ્રેશન કરું તો મને શું આન્સર મળે, તો કે ln ડી અપોન I0 સોરી ln IT અપોન I0 મળશે K1 T. તો ln IT અપોન I0, હવે હું માઇનસ સાઇન ને આ સાઈડ લઈ લઉં તો K1 T આવું મળશે. હવે મારે ln ને દૂર કરીને હું આમ પણ લખી શકું કે IT અપોન I0 ઇક્વલ ટુ e રેસ ટુ K1 T. તો મને ઇક્વેશન મળશે IT ઇક્વલ ટુ I0 ઇન્ટુ e રેસ ટુ K1 T. તો જે આ ઇક્વેશન છે તે લેબર્સ લો નું ઇક્વેશન છે. ઓકે, અને IT અપોન I0 ને શું કહેવાય, તો કે ટ્રાન્સમિટન્સ કહી શકીશ. ઓકે, નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે નેક્સ્ટ લેબર્સ બિયર્સ લો, એમાંથી આપણે લેબર્સ લો વિશે સ્ટડી કરેલું. હવે આપણે બિયર્સ લો વિશે સ્ટડી કરશું. ઓકે, તો હવે આપણે બિયર્સ લો વિશે સ્ટડી કરશું. તો તેનું મેથેમેટિક તમારે મેં તમને ડાયરેક્ટ હું મેથેમેટિક સ્ટેપ થી શરૂ કરું છું. આપણે જે લેબર્સ લો માં જે રીતના ઉપર આપણે એક્સપ્લેનેશન આપ્યું હતું કે વેન મોનોક્રોમેટિક લાઇટ ઇઝ પાસ ટુ ધ હોમોજીનિયસ સોલ્યુશન, તો શું ચેન્જ થાય છે એ બધું હતું. તેમાં આમાં મેથેમેટિક સ્ટેપ ઉપરથી તે પોઈન્ટ તમારે લખી લેવાનો જાતે થશે. એટલે એસાઇનમેન્ટ જ્યારે મોકલો ત્યારે તેમાં આ પોઈન્ટને લખવાનો થશે. તોય હું તમને કઈ રીતના લખવાનો તે એકવાર લખતી નથી, પણ હું તમને બોલીને સમજાવું છું. વેન લખવાનું આ રીતે, વેન મોનોક્રોમેટિક બીમ ઓફ લાઇટ પાસ થ્રુ હોમોજીનિયસ સોલ્યુશન એન્ડ transparent medium, thickness of medium is constant and the rate of decrease in intensity of transmitted light with increase concentration of absorbing solution is directly proportional to the incident light. સેમ ટુ સેમ જ છે, પણ 2-3 વર્ડ ચેન્જ આવશે. તે શું આવે તે તમે મેથેમેટિકલ સ્ટેપ ઉપરથી મને લખીને એસાઇનમેન્ટમાં મોકલજો. ઓકે, અહીં બિયર્સ લો માં એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ કે છે તે કોન્સન્ટ્રેશન ના પ્રપોર્શનલમાં હશે. ઓકે, તો હું બિયર્સ લો, એકોર્ડિંગ ટુ બિયર્સ લો, માઇનસ ડી અપોન ડીસી is proportional to I. Next step, minus di upon dc constant આપણે K2 I, where I is intensity of incident light, C
concentration of absorbing solution K2 equal to absorption coefficient. ઓકે, તો હવે નેક્સ્ટ સ્ટેપમાં હું શું કરીશ તો કે આપણે જે લેબર્સ લોમાં આપણે જોયું ને તેમાં શું હતું તો કે માઇનસ ડીઆઈ અપન ડીટી હતું. અહીંયા કેટલો ચેન્જ તો કે માઇનસ ડીઆઈ અપન ડીસી થયું. ઓકે, તો તે સ્ટેપમાં પણ આપણે આ જ રીતના કર્યું હતું કે આઈ ને આ સાઈડ લઈ લીધા ઇક્વલ ટુ કે ટુ ડીસી. હવે મારે શું કરવાનું તો કે ઇન્ટિગ્રેશનમાં લેવાનું, પોઈન્ટ લખવાનો ઇન્ટિગ્રેશન અથવા ઇન્ટિગ્રેશન ઇક્વેશન 2 when c is equal to 0, I is equal to I0, c is equal to c and I is equal to I0. માઇનસ સાઇન એમનેમ રહેશે. di upon dt limit I0 to IT equal to K2 constant C2 0 to C અને અહીંયા DC. તો હું એનું ઇન્ટિગ્રેશન કરું તો મને કંઈક આ રીતના મળે માઇનસ ln IT upon I0 equal to K2C. તેથી ln IT upon I0 નેગેટિવ સાઇન ને હું આ સાઈડ લઈ લઉં K2C IT upon I0 e રેસ ટુ આવી જશે ln ને દૂર કરીશ એટલે. તેથી IT is equal to I0 e રેસ ટુ માઇનસ K2C. ઓકે, તો આ જે ઇક્વેશન મળ્યું તે મને શેનું મળ્યું? બીયર્સ લો નું ઇક્વેશન મળ્યું. અને આપણે લેબર્સ લો નું ઇક્વેશન શું મળેલું હતું તો કે લેબર્સ લો નું ઇક્વેશન મને કાંઈક આ મળેલું હતું IT is equal to I0 e રેસ ટુ K1T. તેમાં શું મળેલું તો કે IT equal to I0 e રેસ ટુ K2C. હવે શું કરવાનું છે તો કે હવે આ બંને ઇક્વેશન ને કમ્પેર કરવાના છે. તો હું આ બંને ઇક્વેશન ને કમ્પેર કરું તો મને કાંઈક આ રીતના મળશે IT I0 e રેસ ટુ માઇનસ K1 K2 CT. હવે મારે આ બંને કોન્સ્ટન્ટ એક જ છે તો હું આવી રીતના પણ લખી શકું IT equal to I0 e રેસ ટુ માઇનસ KCT. હવે હું કોન્સ્ટન્ટ છે K1 અને આમાં શું કર્યું તો કે K1 અને K2 કોન્સ્ટન્ટ છે તેને મેં K વડે દર્શાવ્યા. હવે હું I0 ને આ સાઈડ લઈ આવું તો એ છેદમાં આવશે તો મને શું મળ્યું માઇનસ KCT. અહીંયા શું કર્યું મેં તો કે ln. તો હું આવી રીતના e રેસ ટુ ને દૂર કરીને ln પણ લઈ શકું. ઓકે, આ રીતના થશે. ફરીથી નેક્સ્ટ બંને ઇક્વેશન ને કમ્પેર કર્યા એટલે મને શું મળ્યું તો કે IT I0 e રેસ ટુ K1 K2 CT. હવે અહીંયા K1 અને K2 છે એના બરાબર શું લીધું તો કે K લીધું KCT. હવે મારે e રેસ ટુ માંથી ln માં લઈ આવવું હોય તો ln I0 આ સાઈડ લઈ લીધા માઇનસ KCT. તો આ ઇક્વેશન માંથી હવે મારે જો આને પ્લસ કરવું હોય તો મારે શું કરવું પડે તો કે I0 ને ઉપર લઈ જવાના, IT ને નીચે લઈ જાવ તો આ શું મળશે મને પ્લસ માં મળી જશે KCT. હવે એને મારે લોગ માં લખવું છે તો હું આમ પણ લખી શકું log I0 upon IT is equal to K 2.303 CT. તો આ ઇક્વેશન જે મને મળેલું તે શું છે તો કે બંનેનું કમ્પેરિઝન કરીને મને ઇક્વેશન મળેલું છે. ઓકે, ફરીથી હું તમને બે લો સમજાવી દઉં. આજે મેથેમેટિકલ સ્ટેપ છે તો માઇક્રો વાળા સ્ટુડન્ટને થોડો પ્રોબ્લેમ પડશે તો આપણે ફરીથી
તે લો ને સમજીએ. તો લેબર્સે શું કીધું હતું તો કે માઇનસ ડીઆઈ અપન ડીટી ઇક્વલ ટુ ઇઝ પ્રપોર્શનલ ટુ આઈ. પછી પ્રપોર્શનલ ને દૂર કરીને મેં શું કર્યું તો કે K1 છે એ કોન્સ્ટન્ટ લીધો. પછી કોન્સ્ટન્ટ લઈને મેં શું કર્યું તો કે કોન્સ્ટન્ટ લઈને પછી મેં આઈ ને નીચે લીધો એટલે એ છેદમાં આવ્યું. પછી આપણે ઇક્વેશન 2 નું ઇન્ટિગ્રેશન લીધું. આ K1 કોન્સ્ટન્ટ છે એટલે એને બહાર લીધો અને પછી એની લિમિટ લખી તો મને પછી મેં એનું મેથેમેટિકલી ઇક્વેશન ટૂંકમાં મેળવેલ. તો છેલ્લે મને ઇક્વેશન IT બરાબર I0 e રેઝ ટુ K1t મળેલું. હવે શું કરેલું તો કે હવે બીયર્સ લો, તો બીયર્સ લો માં પણ આપણે જોયો તો તેનું ઇક્વેશન માઇનસ ડીઆઈ અપન ડીસી ઇઝ પ્રપોર્શનલ ટુ આઈ. પછી કોન્સ્ટન્ટ મૂક્યો અને જેમ લેબર્સ લો માં મળેલું હતું તેની જેમ જ આપણે મેથેમેટિક કેલ્ક્યુલેશન કરીને લાસ્ટમાં આપણે આ ઇક્વેશન મળ્યું. હવે મેં લેબર્સનું ઇક્વેશન અને બીયર્સનું ઇક્વેશન બંનેને કમ્પેર કર્યું અને મેં એનું ઇક્વેશન પ્રૂવ કર્યું તો મને કાંઈક આવી રીતના ઇક્વેશન મળેલું. પ્રૂવ કર્યું ન કહેવાય પણ બંનેનું કમ્પેરિઝન કરીને મને આ ઇક્વેશન મળેલું. ઓકે, તો આને શું કહેવાશે તો કે આ ઇક્વેશનને લેબર્સ બીયર્સ લો કહેવાશે. ઓકે, નોટ ડાઉન કરી લ્યો. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટરમાં આગળ વધશું. થેન્ક યુ.